હેલો ફ્રેન્ડ્સ, તો તમારા બધાનું ફરીથી સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ જ્ઞાનકોશ નીટ એકેડમીમાં. આજના વિડીયોની અંદર આપણે ગુજરાત રાજ્યની સરકારી એમબીબીએસ કોલેજ જે છે તેના ફાઇનલ કેટેગરી વાઇઝ કટ ઓફની વાત કરવાના છીએ. એટલે કે આ વિડીયો જોયા પછી તમારે ગુજરાત રાજ્યની સરકારી એમબીબીએસ કોલેજના કટ ઓફની સંપૂર્ણ આઈડિયા આવી જશે. આના પછી તમારા નવો એક પણ યુટ્યુબમાં વિડીયો જોવાની જરૂર નહીં પડે. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. સૌ પ્રથમ આપણે ગુજરાતની મેડિકલ કોલેજની વાત કરીએ તો ટોપ પર જે કોલેજ આવે છે તેનું નામ છે બીજે મેડિકલ કોલેજ, જે અમદાવાદમાં આવેલી છે. ત્યાં ટોટલ સીટની વાત કરીએ તો ટોટલ જે છે 250 સીટ છે અને ત્યાંની ફીસની વાત કરીએ તો 25,000 રૂપિયા જે છે એ પર યરની ફીસ છે. હવે કટ ઓફની વાત કરીએ તો ઓપન કેટેગરી માટેનો કટ ઓફ જે છે એ 627 છે. ઈડબ્લ્યુએસ કેટેગરી માટેનો કટ ઓફ જે છે એ 610 છે. એસીબીસી એટલે કે ઓબીસી કેટેગરીનો કટ ઓફની વાત કરીએ તો કે 596 માર્ક છે. એસસી કેટેગરીની વાત કરીએ તો 556 માર્ક છે અને એસટી કેટેગરીની વાત કરીએ તો 478 માર્ક છે. ત્યાર પછી આગળની કોલેજની વાત કરીએ તો બીજા નંબર પર આવે છે સરકારી એમબીબીએસ કોલેજ બરોડા, જે વડોદરામાં આવેલી છે. ત્યાં પણ ટોટલ સીટની વાત કરીએ તો 250 જે છે ટોટલ સીટ છે અને ફીસની વાત કરીએ તો 25,000 રૂપિયા જે છે એ પર યરની ફીસ છે. હવે 2026ના જે કટ ઓફની વાત કરીએ તો ઓપન કેટેગરી માટેનો કટ ઓફ જે છે એ 603 છે. ઈડબ્લ્યુએસ કેટેગરી માટેનો કટ ઓફ જે છે એ 586 માર્ક છે. એસીબીસી એટલે કે ઓબીસી કેટેગરી માટેનો કટ ઓફ જે છે એ 568 માર્ક છે. એસસી કેટેગરીના કટ ઓફની વાત કરીએ તો 517 માર્ક છે અને એસટી કેટેગરીના કટ ઓફની વાત કરીએ તો 409 માર્ક છે. ત્યાર પછી આગળની વાત કરીએ તો ત્રીજા નંબર પર આવે છે સરકારી એમબીબીએસ કોલેજ સુરત, જે સુરતમાં આવેલી છે. ત્યાં પણ ટોટલ સીટ જે છે એ 250 છે. ત્યાંની ફીસ પણ જે છે એ 25,000 રૂપિયા પર યરની છે. 2026ના ફાઇનલ કટ ઓફની વાત કરીએ તો ઓપન કેટેગરી માટે જે છે એ 588 માર્ક છે. ઈડબ્લ્યુએસ કેટેગરી માટે જે છે એ 574 માર્ક છે. એસીબીસી એટલે કે ઓબીસી કેટેગરી માટેના માર્કની વાત કરીએ તો 561 માર્ક છે. એસસી કેટેગરીની વાત કરીએ તો 502 માર્ક છે અને એસટી કેટેગરીની વાત કરીએ તો 406 માર્ક છે. હવે આપણે આગળની કોલેજની વાત કરીએ એના પહેલા જે છે એ પેડ કાઉન્સેલિંગની માહિતી આપી દઈએ. એટલે કે તમારે જો અમારી પાસે પેડ કાઉન્સેલિંગ કરાવવું હોય તો 90 810 62 65 આ નંબર પર જે છે તમે વોટ્સઅપ અથવા કોલ જે છે બેમાંથી કોઈ પણ કરી શકો છો. અમારા દ્વારા જે છે એ એમબીબીએસ, બીડીએસ, બીએમએસ અને બીએચએમએસ આ ચારે કોર્સની અંદર જે છે એ દરેક રાઉન્ડનું કાઉન્સેલિંગ કરી આપવામાં આવશે. જેના માટે અમારી સર્વિસ ફી જે છે એ 1,500 રૂપિયા છે. ચાલો હવે આગળની વાત કરીએ. ચોથા નંબર પર જે કોલેજ આવે છે એનું નામ છે એમપી શાહ મેડિકલ કોલેજ, જે જામનગરમાં આવેલી છે. ત્યાં ટોટલ સીટની વાત કરીએ તો ત્યાં 250 ટોટલ જે સીટ છે. ત્યાર પછી ફીસની વાત કરીએ તો 25,000 રૂપિયા જે છે એ પર યરની ફીસ છે. હવે 2026ના જે છે એ કેટેગરી વાઇઝ કટ ઓફની વાત કરીએ તો ઓપન કેટેગરી માટે જે છે એ 572 માર્ક છે. ઈડબ્લ્યુએસ કેટેગરી માટેની વાત કરીએ તો 564 માર્ક છે. એસસીબીસી એટલે કે ઓબીસી કેટેગરીની વાત કરીએ તો 549 માર્ક છે. એસસી કેટેગરીની વાત કરીએ તો 500 માર્ક છે અને એસટી કેટેગરીની વાત કરીએ તો 383 માર્ક જે છે એ છે. ત્યાર પછી પાંચમા નંબર પર જે કોલેજ આવે છે એનું નામ છે પીડીયુ મેડિકલ કોલેજ, જે રાજકોટમાં આવેલી છે. એટલે કે પીડીયુનું ફૂલ ફોર્મ શું થાય તો કે પંડિત દીનદયાળ ઉપાધ્યાય મેડિકલ કોલેજ, જે રાજકોટની અંદર આવેલી છે. ત્યાં ટોટલ સીટની વાત કરીએ તો ટોટલ જે છે 200 સીટ છે. ફીસની વાત કરીએ તો 25,000 રૂપિયા જે છે એ ટોટલ પર યરની ફીસ છે. પછી 2026ના કેટેગરી વાઇઝ ફાઇનલ કટ ઓફની વાત કરીએ તો પીડીયુ માટે જે છે એ ઓપન કેટેગરીમાં જે છે એ 574 માર્ક છે. ઈડબ્લ્યુએસ કેટેગરી માટે જે છે એ 568 માર્ક છે. એસસીબીસી એટલે કે ઓબીસી કેટેગરી માટે જે છે એ 548 માર્ક છે. એસસી કેટેગરી માટેના માર્કની વાત કરીએ તો 509 માર્ક છે અને એસટી કેટેગરી માટેની વાત કરીએ તો 383 માર્ક જે છે એ છે. ત્યાર પછી છઠ્ઠા નંબર પર આવે જે છે એ કોલેજનું નામ છે સરકારી એમબીબીએસ કોલેજ, જે ભાવનગરમાં આવેલી છે. ત્યાં પણ જે છે એ 200 સીટ છે. એટલે કે અત્યાર સુધીની જે આપણે કોલેજ છે એ બધામાં 250 સીટ હતી. હવે પછીની જે કોલેજ છે એમાં 200 સીટ છે. ફીસની વાત કરીએ તો કે 25,000 રૂપિયા જે છે એ પર યરની ફીસ છે. અને કટ ઓફની વાત કરીએ તો ઓપન કેટેગરી માટે જે છે એ 563 માર્ક છે. ઈડબ્લ્યુએસ માટેની વાત કરીએ તો 558 માર્ક છે. એસસીબીસી એટલે કે ઓબીસી કેટેગરીની વાત કરીએ તો 546 છે. એસસી કેટેગરીની વાત કરીએ તો 489 છે. એસટી કેટેગરીની વાત કરીએ તો 378 માર્ક છે. ત્યાર પછી લાસ્ટ એટલે કે સાતમી મેડિકલ કોલેજ જે છે એનું નામ છે ઈએસઆઈસી મેડિકલ કોલેજ, જે અમદાવાદમાં છે. આ કોલેજ જે છે એ 2025ની અંદર જ સ્ટાર્ટ થઈ છે. એટલે એની અંદર જે છે એ ટોટલ સીટ જે છે 50 જ છે અને આની ફીસ પણ જે છે એ વધારે છે. અત્યાર સુધીની જેટલી ગવર્મેન્ટ મેડિકલ કોલેજ જોઈ એ બધાની ફીસ જે છે 25K એટલે કે 25,000 રૂપિયા પર યરની હતી. પરંતુ આ જે કોલેજ છે એ સરકારી તો છે પણ છતાં પણ એની કોલેજ જે છે એની ફીસ પર યરની 1 લાખ રૂપિયા છે. આ પર યર તમારે જે છે 1 લાખ રૂપિયા આપવાના રહેશે.
ત્યાર પછી હવે આપણે કટ ઓફની વાત કરીએ તો 2024ના કટ ઓફની વાત કરીએ તો ઓપન કેટેગરી માટે જે છે 561 માર્ક હોવા જોઈએ. ઈડબ્લ્યુએસ કેટેગરીની વાત કરીએ તો 556 માર્ક હોવા જોઈએ. એસસીબીસી એટલે કે ઓબીસી કેટેગરીની વાત કરીએ તેના માટે જે છે 545 માર્ક હોવા જોઈએ. ત્યાર પછી એસસી કેટેગરીની વાત કરીએ તો એમને જે છે 502 માર્ક હોવા જોઈએ અને એસટી કેટેગરીની વાત કરીએ તો 381 માર્ક જે છે એ નીટની અંદર હોવા જોઈએ. જો તમારે આટલા કટ ઓફ જણાવ્યું આ મુજબના માર્ક હશે તો તમને 100% જે છે એ આ બધી જ ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં ચાન્સ રહેશે. અને જો તમે અત્યાર સુધીનું રજિસ્ટ્રેશન અને ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રોસેસ જાતે કરી હોય અને પેડ કાઉન્સેલિંગ કરાવવું હોય અમારી પાસે એટલે કે ચોઇસ ફિલિંગ જે છે એ હજી બાકી છે તો આ જો અમારી પાસે કરાવવું હોય તો અમારો કોન્ટેક્ટ નંબર છે 90 810 62 65. આના પર તમે જે છે કોન્ટેક્ટ કરી શકો છો. અત્યારે જે છે માત્ર MBBS અને BDS આના માટેની પ્રોસેસ સ્ટાર્ટ છે. હાલ જે છે BMS અને BHMSની પ્રોસેસ સ્ટાર્ટ નથી, પણ છતાં પણ તમારે જો અમારી પાસે જ કાઉન્સેલિંગ કરાવવું હોય અને અમારી પાસે સીટ બુક કરાવી હોય તો તમે 1500 પે કરી અને સીટ કન્ફર્મ કરી શકો છો. હોપ આજનો વિડીયો જે છે એ સારો લાગ્યો હશે. સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી અને શેર કરી અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.